સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક વિવાદને લઈને હવે બ્રહ્મ સમાજમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કષ્ટભંજન શબ્દના ટ્રેડમાર્ક મામલે વિવાદ વધુ વકર્યો છે। બ્રહ્મ સમાજનું સ્પષ્ટ કહેવું છે કે કષ્ટભંજન હનુમાનજી એ સનાતન ધર્મનું પવિત્ર નામ અને પ્રતીક છે, જે કોઈ ચોક્કસ સંસ્થા કે મંડળની જાગીર નથી। આ ઉપરાંત સાળંગપુર એ માત્ર એક ગામનું નામ છે। આ વિવાદિત ટ્રેડમાર્કને રદ કરવા માટે બ્રહ્મ સમાજ દ્વારા કાયદાકીય લડત લડવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આગામી વ્યૂહરચના ઘડવા માટે આવતીકાલે પાલનપુર ખાતે બ્રહ્મ સમાજની એક મહત્વની બેઠક પણ યોજાવી છે। આ રીતે એમણે આ કષ્ટભંજન નામ છે એ 1008 નામ હનુમાનજીના નામ પૈકીનું એક નામ છે। સારંગપુર છે એ ગામનું નામ છે, કોઈ સંસ્થા મંડળીનું નામ નથી, તો એના પર ટ્રેડમાર્ક લઈ શકાય નહીં। તો અને હનુમાનજીનું પ્રતિકૃતિ છે તો એ આદિ અનાદિ કાળથી ચાલી આવતી પ્રતિકૃતિને એમને અલગ અલગ રીતે સ્વરૂપે બતાવી અને પોતાનો ટ્રેડમાર્ક સ્થાપવાનો પ્રયત્ન કરેલો છે, માલિકીપણું બતાવવાનો પ્રયત્ન કરેલો છે। તો ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ સનાતન ધર્મને કે હિન્દુ ધર્મના વ્યક્તિને હનુમાનજીનું પ્રતિકૃતિ વાપરવું હોય તો એમની પરવાનગી લેવી પડશે, એવી પરિસ્થિતિ ઊભી થશે, નિર્માણ થશે। અને હિન્દુ ધર્મના સંસ્થા સનાતન ધર્મને અને બ્રહ્મ સમાજને પણ આપણે આ લોકોએ વખતો વખત નીચા દેખાડવાનો પ્રયત્ન કરેલો છે।